ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં વિનામૂલ્યે તુલસીના રોપા આપવામાં આવ્યા। દિવસે દિવસે વધી રહેલા પ્રદૂષણની માત્રાને ઘટાડવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણનું જતન અને રક્ષણ થાય તેમ માટે નાગરિકોમાં જાગૃતિ વધે તે હેતુથી ભરૂચના જેબી મોદી બાગ પાસે આવેલ ભરૂચના પાંજરાપોળ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, જૈન સમાજના આગેવાનો પ્રવીણ શ્રોફ, ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા અને કૌશિક જોશી સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વિનામૂલ્યે તુલસીના રોપાઓ આપવામાં આવ્યા હતા। આજે આપણે આ દિવસે તુલસી રોપાનું વિતરણ કરી ઘરે ઘરે તુલસી માતાનું આપણે આ તુલસીને જેમ પ્રકાશભાઈ કહ્યું આગળના પ્રવચનમાં કે તુલસી માત્ર છોડ નથી પણ તુલસી માતા છે, એટલે એને રોપી અને એના દર્શન કરી અને આપણે એક નક્કી નિયમ કરીએ કે બને એટલા આપણા ભરૂચમાં દેશમાં પણ પ્રદૂષણ મુક્ત થાય। દિવસે દિવસે જે પ્રદૂષણ વધી રહ્યું છે એ પ્રદૂષણને અટકાવવા માટે આપણે વડાપ્રધાનનો જે સંદેશો છે કે એક વૃક્ષ એક મા કે નામ, એ પ્રમાણે આપણે દરેક પ્રસંગે એક એક વૃક્ષ વાવતા જઈશું તો કદાચ આ પ્રદૂષણને આપણે અટકાવી શકીશું અને તંદુરસ્તી બધાને જાળવી શકીશું। ભરૂચ શહેરમાં આ પાંજરાપોળ અનેક સેવાકીય કામો કરે છે। આ પાંજરાપોળમાં અનેક ગૌ વંશ અહીં છે। બજારમાં રખડતી ગાયો જે બિનવારસી હોય એને પણ લોકો અહીંયા મૂકી જતા હોય છે, એની પણ સુંદર રીતે અહીંયા સેવા અને માવજત કરવામાં આવે છે। અને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી આ ભરૂચમાં શક્તિનાથની પાસે આ પાંજરાપોળ સંસ્થા છે એ કાર્યરત છે અને એમાં અવારનવાર અનેક કાર્યક્રમો થાય છે। આજે ભરૂચ શહેરના અગ્રણી નાગરિકો અને આ સંસ્થાના ટ્રસ્ટીઓને સહયોગથી આ આજે તુલસીના પૌધા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે।